હાસોડ તાલુકાના રાયમા ગામ નજીક નહેર પાસેથી અંદાજે 1 મહિનાનું ત્યજી દેવાયેલી હાલતમાં નવજાત શિશુ મળી આવતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું। હાસોડના રાયમા ગામ નજીક નહેર પાસેથી અંદાજે 1 માસનું નવજાત શિશુ ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હોવાની ઘટના સામે આવી છે। કોઈ અજાણ્યા વ્યક્તિએ બાળકને ખુલ્લા આકાશ નીચે વરસાદી વાતાવરણમાં ત્યજી દીધું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે। સ્થાનિક લોકોએ બાળકને જોઈ તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી। ત્યારબાદ બાળકને સારવાર માટે કુદાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યાંથી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું। આ સમગ્ર ઘટનાની જાણ થતાં હાસોડ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકને કોણ તથા શા માટે ત્યજી દીધું છે તે અંગે તપાસ શરૂ કરી છે। વરસાદી વાતાવરણના ખુલ્લા આકાશ નીચે નવજાત બાળક મળી આવતા સ્થાનિકોમાં ચિંતા અને રોષની લાગણી જોવા મળી હતી। નિષ્ઠુર જનતાના આવા કૃત્ય પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે। હું રાઠવા સુશીલાબેન રામસિંહભાઈ EMT અમારે કેસ 856 કેસ મળ્યો હતો। એમાં રાયમા અને અણિયાદરા ગામની વચ્ચે એક બાળક કોઈ કે ભય મૂકીને જતા રહ્યા હતા। એમાંથી અમે અહીંયાથી સ્થળ ઉપર જે ટ્રીટમેન્ટ આપી પછી એમ્બ્યુલન્સમાં લઈ CSC કુલાદરા પર પેશન્ટને લાયા। અહીંયાથી અમને રિફર કર્યું છે ભરૂચ સિવિલ, ત્યાંથી વધારે આગળ તપાસ। અત્યારે પેશન્ટની હાલત સ્ટેબલ છે।